નમસ્કાર મિત્રો, જય માતાજી, જય હિન્દ. તો ઘણા સમયથી મેં લોગ તો કંઈ દીધો નથી, પણ આજે આવ્યો છું, આમ એક નવી જગ્યાએ આવ્યો છું, તો મને એમ થયું કે હાલો ભાઈ એક નાનકડો એવો લોગ બનાવી નાખીએ. તો આપણા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને મજા આવશે, કારણ કે આપણે વ્લોગ તો બનાવતા નથી અને એવી રીતના કાંઈ આપણા વ્લોગ હોય ને આપણે એવું લાગે કે કંઈક નવું હોય, એકદમ યુનિક હોય અને જોયા જેવું હોય ને તો જ વિડીયો અને વ્લોગ આપણે બનાવીએ છીએ. તો મારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને હું તમને બતાવું મારી સાથે કોણ કોણ મિત્ર છે એ. પણ પહેલાં તમે આ જોઈ લો, હું ક્યાં આવ્યો છું એ તમને આગળ કહું છું ક્યાં જગ્યાએ આવ્યો છું. એકદમ નવી જગ્યા છે અને તમે પણ ક્યારેય નહીં જોયું હોય, એટલે જ મને વ્લોગ બનાવવાનું મન થયું, એટલે હું વ્લોગ બનાવી રહ્યો છું. તો ચાલો કન્ટિન્યુ મળ્યા રહેજો અને આપણા વ્લોગમાં એકદમ મજા આવશે, આનંદ મજા જ લેવાની છે. બીજું તો આપણો વ્લોગમાં કાંઈ હોય નહીં, એટલે આપણે એકદમ બન્યા રહેજો. તો ચાલો આગળ તમને મળું. તો મિત્રો, જો મારા મિત્રો બધા છે, અમે બધા મિત્રો આવ્યા છે. અને શું કહેવાય છે? મ્યુઝિયમ, સરદાર પટેલ મ્યુઝિયમ અમે આવ્યા છે. 100% અમુક તમે મિત્રએ જોયું હોય તો કાંઈ વાંધો નહીં, ફરીવાર મારા વિડીયોમાં એકવાર જોઈ લેજો. અને જેણે ન જોયું હોય એ આખો મારો કન્ટિન્યુ આખો સેટ લગીને વિડીયો જોજો, એટલે તમને પણ ખબર પડશે શું છે. તો કેમ છે બધા, મજામાં ને? નથી મજા? અને મજા નથી ભૂપેન્દ્રને? કાંઈ વાંધો નહીં, એને પણ મોજમાં લાવી દેવું અને તમને પણ મોજમાં લાવી દેવું. તમે એકદમ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ચાલો આગળ અંદર જઈને મળીએ, એમાં શું શું છે એ તમને બતાવી. તો મિત્રો, જો આ છે એન્ટ્રી ગેટ, અહીંથી ટિકિટ લીધી છે, ટિકિટ બારી ટિકિટ લઈ આવ્યા, એન્ટ્રી ગેટ છે. તો અહીંથી અમે બધા ગળીએ છીએ. આ શું છે? એમ્બ્રોઇડરીના મશીન આવ્યા છે. ઉભરે જો અહીં નરેન્દ્ર મોદી સાહેબનું કંઈક છે. અને આ શું છે? આ સુરત છે ને? હા. જો આ આપણી સ્માર્ટ સિટી સુરત. આવું છે આપણું સુરત. ક્યાં છે? જયદીપ ને વાંઢારું દેખાય છે એમાં. કઈ વાંધો નહીં. રામ મંદિર નથી. રામ મંદિર જો મિત્રો આવી રીતનું કંઈક છે આ બધું અહીંયા. જો હવે આમાં તમને આગળ જઈને બતાવું. આ જો આ મ્યુઝિકની 3D ઓલું શું કહેવાય? 3D ગ્રાફિક મ્યુઝિયમ. અહીં કમલેશ, ઓલપણે સાગર, ઓલપણે ભોપો, જયદીપ. ભોપોની એક મસ્તીનું છે, પણ કાંઈ ખ્યાલ નથી પડતી અત્યારે પબ્લિક કાંઈ છે ને. હવે કેમ નથી તો મને નથી ખબર, કે અમે વહેલા આવીએ હવે એમને નથી ખબર. પણ અમે મોઢું ધોઈને મોઢું ધોઈને નાયા પણ હતા, નાહી ધોઈને આવ્યા છે, બહાટી બોલાવીને આવ્યા છે. તમે તારે ટેન્શન નહીં લેતા. તો હાલો આગળ તમને મળીએ. બાકી દડો એમ છે અહીં. સાગર બોટ. તો મિત્રો, હું તમને એમ કહું છું, ખાલી જોવું હોય તો આવી જાવ, બાકી વગાડવા આવતા. મજા આવી ગયો. કેવું વાગ્યું કમેન્ટ કરજો, કેવું વાગતું હતું બાકી.
બાકી જહાજ રેલગાડી નથી ઝડપ સુમાર હેઠો આવી જરાક હેઠો આમ હારો દેખાવ માવડો બાટકો હે તો બોડી ગાર્ડ જેવો લાગુ ને હેપુ પેલે બોડી ગાર્ડ જેવો લાગુ ઓ ભાઈ ઓય ખંડે કરી નાખશે બકે આજ મિક્સની 120 રૂપિયા ટિકિટ છે મિત્રો તમારે જો મોજ કરવી હોય ને તો બીજું કાંઈ નહીં તો આમાં કાંઈ મશીનમાં કાંઈ છે નહીં આપણને સાયન્સ યાર આપણને કાંઈ લાગે મળી જાય નહીં રેડી એટલે આમાં કાંઈ બીજા આપણને કાંઈ ખબર નહીં પડે પણ તમારે ખંડારને વખત ફિકન કરી નાખવું હોય ને તો તમે તાર વીઆઈ 120 રૂપિયા આપણે ગમે એટલી ટિકિટ હોય 120 ની જગ્યાએ 220 હોય ને તો આપણે વસૂલ તો કરીને જ રહીએ એટલે એમાં કંઈ ટેન્શન લેતા નહીં તો હાલો હું તમને આગળ મળું આ બધું તમને બતાવી દઉં હાલો મિત્રો નમસ્કાર મિત્રો નમસ્કાર જો અહીંયા બધું આવું રીતનું છે આ ગરિયાન ફરિયાન ભમેડાન એવું બધું છે મને કાંઈ ખબર નથી પડતી હું છે એ પણ બધું છે ખરું રેડી તો જો મિત્રો જોઈ લો એક જ ધારું તમને બતાવીશ તો પછી તમને આમાં બ્લોગ મોટો થઈ જાય એટલે બધા જેવા બતાવવા જેવા સીન છે બતાવી અને જો અમારા નમૂના છે ને આ જોવો મિત્રો આ એક નમૂના છે ને એ જોવો તો મને એક આ મજા આવી કાચ અહીં મજા આવી એકદમ તમને યુનિક જ ને એકદમ રમોજી મોજ આવી જાય એવી રીતના આમાં તમે દેખાવશો તમારું શરીર એકદમ લાંબુ દેખાય એકદમ પતલું દેખાય અને એકદમ ઠીંગણા દેખાય એકદમ લાંબા દેખાય મજા જ આવ્યા કરે છે એવી રીતનું છે આ જો આ કમલો તો બસ મિત્રો હાલો આગળ તમને મળું કાંઈ ખરખું નવું દેખાય ને ત્યાં તમને મળું તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો અને વિડીયો કાપતાની જરીએ નકર મજા નહીં આવે કારણ કે મેં બ્લોગ બનાવું છું ને તો પછી તમે મને પૂરેપૂરા વ્યૂઝ દેજો અને પૂરેપૂરું જોવાનું ઓલું કરજો એટલે હું કાંઈક નવી જગ્યાએ જાઉં તો મને તમને બતાવવાની મજા આવે એટલે વિડીયો કાપતા નહીં એ કંઈ અને પૂરો જોજો હજી તમને મજા આવી છે આ તો એન્ટ્રી થઈ છે હજી તો ઉપર ઘણું બાકી છે એટલે મને બતાવવું તો બરો હવે આપણે એક નવા રૂમમાં ગળી ગયા છે એકદમ રૂમ શાંત છે જોઈ લો મારા દોસ્તારને કાંક થઈ ગયું આ જો તું સૈલાન શરીર કાંક વહી ગયું નીકળું માથું જ છે જો હસોડો ગાયબ હવે જો ઓ માય ગોડ આ તો કાંક અલગ જો તો આ નીકળું માથું જ દેખાય છે જો જો ફોટોગ્રાફી વિડીયો આમાં જો અંદરના નજારા કંઈક અલગ જ છે પણ એ નજારા હું તમને નહીં બતાવી શકું કેમ કે ત્યાં વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીની સખ્ત મનાઈ છે પણ છતાં હું જો તમને તોય તમારા દેખાડવું જોઈએ હું અહીંયા આવ્યો છું તો હું તમને સોરી છુપાઈને બતાવી તો રહી જ એટલે તમે કન્ટિન્યુ બનાવી રહેજો હું આ બધું દેખાડી તમને રેડી બસ તમે બન્યા રહેજો જો આ બધું છે અહીંયા બધું બતાવતો રહેજો ઓકે ટેન્શન ના લ્યો લિફ્ટમાં હલવાના છે કાંઈ ખબર પડતી નથી પણ અંદર બંધ છે ઓલું એટલે અમે લિફ્ટમાં ઘડીક વિડીયો ચાલુ કર્યું તો હું બંધ કરી દઉં છું ટાટા બાય બેસી ખુલતું નથી જો અમે આવ્યા છું ફોટા પાડવાની તો પરમિશન નહીં હોય કાંઈ ખબર નહીં તો હું પાડું છું આ સંદર ઉપરનો પથ્થર છે આવું બધું અહીં છે ફોટા પાડવાની તો મનાઈ છે તોય હું પાડું છું કાંઈ વાંધો નહીં તમારે પછી કાંઈક જોયું જાય જે થાય જો આવું બધું છે હું થોડું તમને દેખાવતો રહી રેડી એટલે હવે તમે કન્ટિન્યુ રહેજો આમાં હું થોડું બતાવતો રહી રેડી આવું બધું આમાં છે શૈલેષભાઈ કાકા હાકે છે જોવા ઘર બનાવેલું છે આમાં પણ બધું પતી ગયેલું છે આમ મજા આવે એવું છે મિત્રો આમ જોવા પૃથ્વી પર આમ મજા આવે એવું છે પણ આમ થોડુંક બોરિંગ એવું થાય કારણ કે અમુક મશીનરી ચાલતી નથી ને એટલે મજા આવે નહીં જો આ પેલા આપણે માનવી જીવનનો વિકાસ કેવી રીતનો છે એ બધું છે
અને બધું દર્શન મ્યુઝિયમમાં શું હોય, કારણ કે આપણને એટલો બધો ટપ્પો ન પડતો એટલે આપણને ખબર ન પડે, બાકી અહીં સમજવા જેવી વસ્તુ હોય છે. પણ આવજો, જો મજા આવે છે. હું હજી તમને બતાવું મૂકો મિત્રો. આ જો બધું જોઉં, જો આવું ઘર છે, આવું છે, આવું છે, આવું બધું છે બધું મિત્રો. પછી હું તમને બતાવી રેડી, કારણ કે અહીંયા ફોટા પાડવાની મનાઈ છે તો એમ પાડીએ છીએ, એટલે બસ જો આવું બધું બતાવું છું. કંઈ ખ્યાલ છે નહીં પાડવાની મનાઈ છે કે નથી કે એવું કાંઈ, એટલે તો એ તમને ઘાય જબરદસ્તી બતાવી દો. પછી હું જોઈ લો, પેલા અત્યારે કોઈ છે નહીં તો તમને બધાને બતાવી દો. જો મિત્રો આ જો, ચાલો મિત્રો પછી બહાર જઈને મળવું હું મિત્રો. આમ સૌ તો અમે મન ફ્રેશ કરવા મ્યુઝિયમમાં આવ્યા. ત્યાં મ્યુઝિયમમાં એની મન ઘંટી જો હીરા કહે, આ હીરા કહે જો, આ જો શું મારે શૈલેષ, શું મારે સાગર, તું શું કરી? જો જો મિત્રો આ આજ લાગી જાય તળિયું મારે મથાળું ટેબલ મૂકે છે. હાલો તળિયું મથાળું લાગી ગયું ભાઈ મિત્રો. આ પટ્ટા મારવાનું મશીન, આ મશીન તો કંઈક અલગ જ છે. આ પટ્ટા મારવાનું મશીન, આ શરીરનું મશીન, આ શરીરનું મશીન, આ લેસર શરીર મશીન. જો આ કાંઈક છે હીરાનો ઉદ્યોગના, હીરા ઉદ્યોગમાં એમ ગળી જશે. અમને એટલો કંટાળો આવી ગયો હીરાની, તો અમે કંઈ કાંઈ મન ફ્રેશ કરવા આવ્યા હતા. અહીંયા એની મને જતી હીરામાં કાંઈ ખબર નથી પડતી હીરાનું શું છે એ. આ જો આ નીકળા હીરાના જ બોડિયા છે, કંટાળી જાય હીરાથી. તો હીરા આ હીરા જો, આ જો આ જો ડેમો પીસ, આ જોખણા છે, આ સુનીલાલ શેઠ. મોટી હે માનો ના મેલજી અમને વાલી. મિત્રો મ્યુઝિયમની એકદમ ત્રણ કરીને આવી જાય છે. દહેશ મહેશ કરીને કે મ્યુઝિયમનું અત્યારે મેં લીકમાં છીએ. હવે જાય છે તળિયે, ઉપરથી તળિયે જાય છે. મ્યુઝિયમની તો પથ્થારી અમે ફેરવી નાખી. રેડી જોવા જેવું હું હતું તો ખબર નથી, પણ હવે જોયા જેવું કઈ રહેવા નથી દીધું ત્યાં, એ વાત પાકી છે. હાલો હજી બહાર નીકળી નથી તો ઘણું ઓલું કરવા જવાનું બાકી છે. તમને મળી આગળ જઈને જાઓ. હાલો જો ઓલા મ્યુઝિયમમાં તમે નીકળી જાવ, હજી મેં આવ્યા છે ખોજમાં. અહીંયા કાંક અમે ખોજ કરીશું, એવી ખોજ કરીશું ને તે વાત પૂછોમાં. તમે ખોજ કરીને એવું ખોજ કરીશું તો તમે કન્ટિન્યુઅર બના રહેજો. વિડીયો બહુ લાંબો થાય પણ મજા આવશે, એ વાત 100%ની છે. પણ જોવો એ આડી કાગડાને શેકલીને બધું દેખાડી દો. હલો બહાર આવીને પાછું મળું. કાંક ફુગાનું કરે છે. જો આમાં કાંક છે આગળ શૈલેષભાઈ ફુગામાં ગીડા છે. અંદર પેલા રિંગ નાખી છે, આડી ખેંચ છે ને ત્યાં ફુગો થાય ગુબ્બારો. જો ફૂટી જાય છે ફુગો, બરાબર થતો નથી, કારણ કે આમાં ફીણી હાબુવાળું પાણી હોય એવું હોય છે ને, એમાં ખેંચે એક લાખ આપણે ગુબ્બારામાં પેક થઈ જાય એવી રીતની બધી છે. થોડુંક ટેકનોલોજી કરેલું છે એટલે બસ આપણે વિડીયો બહુ લાંબો થાય એટલે અમુક હું વિડીયો લેતો નથી, પણ તમને મજા આવી છે એટલે એ કાંઈ વાંધો નહીં. ભલે બહુ લાંબો થાય એટલે લાંબો, બાકી મજા જ લેવાની છે પુષ્કળ તમને, બરાબર. તો ચાલો નવા વિડીયોમાં મળીએ. નમસ્કાર મિત્રો, અમે આ ખોજના સેન્ટરમાંથી નહીં બહાર નીકળી ગયા છે ને. અહીંયા છે કાળો બધો કાગડો, કાળો બધો નહીં મોટો બધો કાગડો છે. અને અહીં જો આમ ગાર્ડન જેવું છે અને મજા પડે એવું છે, એટલે કાંઈ ટેન્શન લેતા નહીં, કાંઈ ઓલું કરે ને. આપણે જો ભલે વિડીયો મને ખબર જ છે બહુ લાંબો થવાનો છે, પણ કારણ કે અમુક વસ્તુ તમને બતાવી મારે જરૂરી છે. અને અમે બધા મિત્રો જો થાકી ગયા છે અને સાગર ફોટો પાડવા લાગ્યો છે અને ભૂપેન્દ્ર ફોટો પાડે છે. અને અહીંયા બે ભાઈ બેહાલા છે અને હું પણ હવે થાકી ગયેલો છું એવી રીતનું થઈ ગયું છે, એટલે મારે પણ બેહવું છે. અને તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હજી એક સેન્ટર બાકી છે આપણે ફરવાનું, એટલે આપણે ફરીશું. અને આ કમો જો ઘોકા મારે છે આમથી આમ, કારણ કે અપલકનું છે અમારું એક, એ ગમે ત્યાં કાંઈક ને કાંઈક ગોદા મારતો જ હોય છે. એટલે બસ આપણે તમે વિડીયોમાં બના રહેજો અને હું તમને બતાવું આગળ કાંઈ ઘટે ને એવી રીતનું. જો આને કાંક ને કાંક થાય, જો અપલકનું જીવડું છે આ.
આ ઓલા બધા દેખાય આમાં ઊંધા કોણ ઊંધા દેખાય એ બધા ઊંધા સમાન દેખાય છે આમાં નથી એવું છે કંઈક ને કંઈક ખોજ કરેલ છે વૈજ્ઞાનિકો હવે આપણે એટલે બતાવીશું તો બધાય મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો હજી તમને ઘણું બતાવવાનું બાકી છે ભલે વિડીયો કલાકનો થાય તો કલાકનો બાકી આ બધું દેખાડવાનું છે ફાઇનલ તો બના રહેજો વિડીયોમાં હાલો